નમસ્તે દર્શક મિત્રો, આજે બજેટનો દિવસ છે. કેન્દ્ર સરકારે આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલું બજેટ તો રજૂ કર્યું છે. તો એ બજેટ કેવું છે એની ચારે બાજુ આજે ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો એને આવકાર આપે છે, કેટલાક લોકો આવકાર નથી આપતા. કેટલાક વર્ગ એવું કહે છે કે અમારા માટે કશું નથી કર્યું, કેટલાક રાજ્યો એવું કહે છે કે અમારા માટે કંઈ ન કર્યું, બીજા માટે તમે કર્યું છે. તો આવા મિશ્ર પ્રત્યાઘાતો અત્યારે મળી રહ્યા છે. અને જે આપણે ખાસ કરીને શેર બજાર કહી શકીએ, શેર બજારે તો નથી આવકાર્યું, માત્ર સોના ચાંદી બજારે એમને આવકાર આપ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. અને બીજી બાજુ કોંગ્રેસે પણ આવકાર આપ્યો છે. કોંગ્રેસે એવું કહ્યું છે કે તમે કોંગ્રેસના મેનિફેસ્ટોની જે નકલ કરી છે એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એવું ચિહ્ન અમે હમણાં જ એક્સ ઉપર એમણે કોમેન્ટ કરી છે. તો કોંગ્રેસ પણ કહે છે કે એ સારી વાત છે. અને બીજા જે અમારા મેનિફેસ્ટોના મુદ્દાઓ હતા એ પણ તમે સ્વીકારો એવી પણ એમણે લાગણી વ્યક્ત કરી છે. તો આ મિશ્ર પ્રત્યાઘાતો અત્યારે દેખાઈ રહ્યા છે. તો આપણી સાથે બજેટ અંગેની ચર્ચા કરવા માટે આપણી સાથે આવી રહ્યા છે પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ. તમારો આવકાર છે હેમંતભાઈ. નમસ્તે. નમસ્તે. સત્ય ડેમાં તમારું સ્વાગત છે. નમસ્તે. 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 કેવું લાગે છે તમને શું આમાં ફાયદો દેખાય તમારા પોતાના વ્યક્તિગત રીતે આ બજેટમાં? ત્યાંથી જ શરૂઆત કરીએ આપણે. મને તો ખબર નથી કે મને આમાં કેટલો ફાયદો થશે, પણ એવું લાગે છે કે આ દેશના જે 80 થી 100 કરોડ ગરીબો છે એમને કંઈક બહુ જાજો ફાયદો થાય એવું કશું આ બજેટમાં નથી. અને એ મને લાગે છે કે બહુ ચિંતાનો વિષય છે, કારણ કે બટાટાના ભાવ, ડુંગળીના ભાવ, ટામેટાના ભાવ, અનાજના ભાવ, કઠોળના ભાવ, તેલ અને ખાંડના ભાવ જે રીતે છેલ્લા એક વર્ષમાં 15 થી 20% જેટલા વધ્યા છે, એ પ્રકારના સંજોગોમાં એમની આવકમાં તો એટલો બધો વધારો નથી થયો સામાન્ય માણસો નથી થયો. એટલે એમની વાસ્તવિક આવક ઘટી ગઈ, એમની ખરીદ શક્તિ ઘટી ગઈ. તો આ લોકોને રાહત આપવાને માટે આ બજેટમાં શું છે એવું આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો કંઈ જડતું નથી એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. એટલે દેશનો વિકાસ, ગઈકાલે જે આર્થિક સર્વે આવ્યો એમાં એવું કહ્યું છે કે 6.5 થી 7% દરે થશે, જીડીપી એટલી ઝડપથી વધશે. પણ એ વધેલી જીડીપી સામાન્ય માણસોના ખિસ્સામાં કેટલી જશે એનો જવાબ આજે મળવો જોઈતો હતો, પણ એ જવાબ આજે મળ્યો નથી. એટલે મને એમ લાગે છે કે 80 થી 100 કરોડ જે ગરીબો છે અથવા નિમ્ન મધ્યમ વર્ગના લોકો છે એમને માટે આ બજેટ ભારે નિરાશાજનક છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. હું તમને એના બે એક મુદ્દા જણાવું. ખાસ કરીને આ બજેટ એવું કહે છે કે એમએસએમઈ ને જે સૌથી મોટી તકલીફો હતી એમાંની એક તકલીફ તે ક્રેડિટની હતી, અને એ આ બજેટમાં ઉકેલવા માટેનો પ્રયત્ન થયો છે. હવે સવાલ ઉભો એ થાય છે કે છેલ્લા 3 વર્ષના ગાળા દરમિયાન જે 16 લાખ જેટલા એમએસએમઈ બંધ થઈ ગયા, નાના મધ્યમ એકમો અને સૂક્ષ્મ કક્ષાના એકમો જે બંધ થઈ ગયા, એ ફરી ચાલુ થશે કે કેમ? હવે આપણે એમ સમજીએ કે આ 16 લાખ એકમોમાં માત્ર 5 જણા કામ કરે છે, તો 5 જણા બેકાર થઈ ગયા એટલે કુલ 80 લાખ લોકો બેકાર થઈ ગયા. તો આ 80 લાખ લોકોને રોજગારી મળશે કે કેમ? આ 16 લાખ એકમો ફરી ચાલુ થશે કે કેમ? એને વિશેની કોઈ ચિંતા આપણને આ બજેટમાં દેખાતી નથી. અને આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળ દરમિયાન એમએસએમઈ ની વ્યાખ્યા બદલી નાખવામાં આવી અને એનું ટર્નઓવર મુજબ વ્યાખ્યા થાય એવી વ્યવસ્થા કરવામાં આવી. એટલે એમાં પણ જે મધ્યમ કક્ષાના એકમો છે એ બધો લાભ લઈ જાય એવા પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ. એટલે આ જે સૂક્ષ્મ અને નાના એકમો છે એ બધાને ભારે તકલીફ ઊભી થઈ ગઈ, એ એક હકીકત છે. અને બીજો અગત્યનો મુદ્દો મારે એ કહેવો છે કે સરકારે દેશની 500 જેટલી મોટી કંપનીઓમાં યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય એને વિશેની વાત કરી છે. એમ કે સરકારે કંપનીઓને મદદ કરશે. હવે
કારણ કે એમને જો રોજગારીએ રાખવામાં આવે તો એમ કે સરકાર એને માટેનો ખર્ચો ઉઠાવશે, એનું વેતન સરકાર આપશે, જેને આપણે સ્ટાઇપેન્ડ તરીકે કહેવાય, એને વેતન ના કહેવાય. બરાબર. હવે સવાલ ઉભો એ થયો ને આમાં કે આ કંપનીઓને તો મફતમાં મજૂરો મળી ગયા. મફતમાં, યસ, કોઈ પણ જાતના ખર્ચ વગર. કારણ કે સરકાર એમનો પગાર આપશે. આ એક વાત. બીજી વાત, આ બધું ક્યાં સુધી ચાલશે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, એવી કોઈ મર્યાદા બજેટના પ્રવચનમાં જાહેર કરવામાં આવી નથી. તો હેમંતભાઈ, આમાં એ જે સ્ટાઇપેન્ડની વાત કરી છે, સ્ટાઇપેન્ડની જે વાત કરી છે, એમાં આ જે બેરોજગારી ભથ્થાની વાત કરી છે, બંને એક જ છે કે બંને અલગ છે? આમાં બેરોજગારી ભથ્થું તો તદ્દન જુદી બાબત છે. અહીંયા જે તમે જે કંપનીમાં રોજગારી લેવા જાઓ છો અને જે સ્ટાઇપેન્ડ મળે તમને, એ સ્ટાઇપેન્ડ સરકાર આપવાની, તો ખાનગી કંપનીઓને તો મફતમાં મજૂર મળવાના, એટલે એમનો નફો વધવાનો. બરાબર. અને બીજું કે આની કોઈ સમય મર્યાદા તો જાહેર કરવામાં આવી જ નથી, એટલે આપણે એવું સમજવાનું કે આ 1 વર્ષ પૂરતી રોજગારી મળી જાય. હવે આ 1 વર્ષ પૂરતી રોજગારી મળી જાય ને 500 એકમોમાં, ટોપ એકમોમાં, બરાબર, તો સરકાર એમ કે છે કે અમે તો બેકારી દૂર કરી નાખી, પણ ખરેખર બેકારી દૂર કરી ના હોય. અચ્છા, બીજો અગત્યનો મુદ્દો, આ કંપનીઓમાં માની લો કે મારી એક કંપની છે અને એમાં 1000 જણા કામ કરે છે, અત્યારે ઓલરેડી કરે છે, અને સરકારની આ યોજના મુજબ હું 1000 લોકોને રોજગારી આપું, પણ હું ખરેખર 1000 ને રોજગારી આપું જ નહીં, અને સરકારના પૈસા લઉં વેતન તરીકે. આવું બને કે ના બને? બની શકે કે ના બની શકે? આ દેશમાં કૌભાંડો થવા નાના મોટા એ કોઈ નવાઈની વાત છે જ નહીં, તો બહુ જૂની વાત છે. અને બીજું કે જો મારી કંપની ઇલેક્ટોરલ બોન્ડમાં સરકારને, ભાજપને પૈસા આપતી હોય તો પછી સરકાર મારી સામે કોઈ ઇન્કવાયરી કરવાની જ નથી. એટલે આમાં એવું થાય કે હું બીજા 1000 જણાને રોજગારી આપું અને એના જે પૈસા સરકારમાંથી આવે એમાંથી 50% 60% બીજેપી ને ફંડમાં આપી દઉં, વાત પતી ગઈ. બની શકે છે, થઈ શકે છે, એમાં તો કોઈ સવાલ નથી. એટલે મને એવું લાગે છે કે આ ખરેખર રોજગાર સર્જનની યોજના નથી. અને હું તમને એક બીજો બહુ જ અગત્યનો મુદ્દો છે, અને આ મુદ્દો બહુ સમજવાની આવશ્યકતા છે. આપણે હમણાં જ અંકલેશ્વરમાં જોયું કે કેવા પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે ખાનગી કંપનીમાં રોજગારી મેળવવા માટે, ધક્કામુક્કી થઈ. એવું જ મુંબઈમાં એરપોર્ટ ઉપર એર ઇન્ડિયાની નોકરી મેળવવાને માટે થયું. આ જે ધક્કામુક્કી થાય છે, આટલા પ્રમાણમાં ભારે બેકારી છે, એને આપણે કેવી રીતે જોઈએ અને આ લોકોને રોજગારી મળે છે કે કેમ, એ મોટો સવાલ ઉભો થાય છે. એટલે જે સરકાર એમ કહે છે ને કે એટલે આરબીઆઈ કહે છે હવે તો કે અમે આટલા કરોડ લોકોને રોજગારી આપી, બરાબર ને? અને પછી બીજે જ દિવસે નરેન્દ્ર મોદી એમ કહે છે કે જુઓ અમે તો આટલા બધા કરોડ લોકોને રોજગારી આપી. હવે મને તો એ જ નથી સમજાતું કે તમારો જીડીપી નો ગ્રોથ રેટ એટલો ને એટલો જ હોય, એમાં કઈ બહુ ઝાઝો વધારો ના થયો હોય, 7 ના તમે 8.2% સુધી પહોંચ્યા હો, તો તમે 1.2% જેટલો ગ્રોથ રેટ વધે અને તમે વર્ષે 3 કરોડ લોકોને રોજગારી આપી દો, આવું બને કેવી રીતે? આ તો કઈ માન્યમાં ના આવે એવી વાત છે. એટલે આરબીઆઈ ના આંકડા ખોટા લાગે છે. અને બીજું કે 9.2% જેટલી બેકારી છે, એવો જે આંકડો છે CMIE નો, એ તો એમ બતાવે છે કે એ તો સંગઠિત ક્ષેત્રમાં છે, બરાબર? એ કઈ અસંગઠિત ક્ષેત્રની વાત તો કરતું જ નથી CMIE. તો અસંગઠિત ક્ષેત્રમાં લગભગ 47 કરોડ લોકો કામ કરે છે, એમની બેરોજગારીનું શું? આ મોટો સવાલ છે ને. એ બધી બેરોજગારી ઘણા અંશે ગ્રામ વિસ્તારોમાં પણ છે. હવે તમે આ બજેટ જોઈ લો તો તમને ખ્યાલ આવશે કે એમાં 86,000 કરોડ રૂપિયાની જોગવાઈ એ મનરેગા માટે કરી છે, બરાબર? આ 86,000 કરોડ રૂપિયાની જોગવાઈ શું પૂરતી છે? એનો આવો સવાલ હું એટલા માટે પૂછું છું
કે ગયા વર્ષે પણ આટલી જ જોગવાઈ કરી તમે, બરાબર? એટલો ખર્ચો તમે 86,000 કરોડ રૂપિયાનો રિવાઇઝડ એસ્ટિમેટ છે ગયા વર્ષનો. આ વર્ષે તમે એટલી જ જોગવાઈ કરો છો. હવે એટલા કરોડ રૂપિયામાં તમે કાયદા મુજબ 100 દિવસની રોજગારી આપી જ નથી. તમે રોજગારી તો 52-54 દિવસની આપી છે. આ સરકારનો આંકડો છે, સરકારની મનરેગા વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો. અને ગુજરાતમાં તો 44, 45, 46 દિવસની રોજગારી મળે છે દર વર્ષે. 50 દિવસની રોજગારી નથી મળતી. એનો અર્થ એવો થયો કે મનરેગા માટે તમારે 86,000 કરોડ રૂપિયા નહીં, પણ એના કરતા બમણી રકમ ફાળવણી જોઈતી હતી, તો 100 દિવસની રોજગારી પૂરી પાડી શકાય, જે તમે ફાળવી નથી. તો ગ્રામ વિસ્તારોમાં બેકારી એવી ને એવી રહેવાની, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બહુ સીધી સાદી બાબત છે એવું મને લાગે છે. હાજી બોલો. તો આમાં આ તમે બેકારીની વાત કરી, તો બેકારી ભથ્થું જે આપવાની વાત છે એ ખરેખર આટલા બધા કરોડો બેકારો છે એને આપી શકશે ખરી સરકાર? 5,000 ભથ્થું આપવાની વાત કરી સરકાર. 5,000 રૂપિયા મહિને બેકારી ભથ્થું આપવાની વાત કરી રહી છે. પણ એ કોને આપવાની છે? કેટલાને આપવાની છે? બેકારોની વ્યાખ્યા તમે શું નક્કી કરી? દાખલા તરીકે તમે જે લગભગ 14 કરોડ મનરેગાના કામદારો છે, એ મનરેગાના કામદારોને તમે બેકારી ભથ્થું આપશો? કારણ કે એમને તો તમે 50 કે 52 દિવસ જ રોજગારી પૂરી પાડી રહ્યા છો. તો એ અર્ધ બેકારો છે અથવા બેકારો છે, તો એમને તમે રોજગારી ભથ્થું આપવાના કે નહીં? અને એટલા પ્રમાણમાં જો તમે રોજગારી ભથ્થું આપવાના હો તો બહુ સારી વાત છે. મને એવું લાગે છે કે આ તો કોંગ્રેસનો એજન્ડા એમણે ચોરાવી લીધો, એવું કરી દીધું. તો સારી વાત થઈ. પણ એ કેટલા સમય આપશે? 1 વર્ષ આપશે કે પછી 1 વર્ષ પૂરું થઈ જાય એટલે બધું કામ પતી ગયું? અને બીજું કે બેકારી ભથ્થું એ ઉપાય નથી, એ તો રાહત નથી. હા, એ તો રાહત છે. તમારે તો ખરેખર એમને રોજગારી આપવાની છે, એ અગત્યનો મુદ્દો છે. અને રોજગારી સર્જન માટેની કોઈ વ્યવસ્થા બહુ મોટા પ્રમાણમાં દેખાતી નથી. તો આ તમે હેમંતભાઈ, તમે આ ગરીબોની વાત કરી, તો એમાં ગરીબોની મનરેગા સિવાય તો બીજી તો કોઈ યોજના દેખાતી નથી. તો શું સરકાર ગરીબોને વધારે ગરીબ બનાવવા માંગે છે એવું લાગી રહ્યું છે? જો ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે એ એક હકીકત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકારનો પોતાનો આંકડો એવું કહે છે કે જે સૌથી ગરીબ 20% લોકો છે કે જેમની આવક સૌથી ઓછી છે, બરાબર, એ લોકો પોતાની આવકના લગભગ 46% આવક માત્ર ખાધા ખોરાકી પાછળ ખર્ચે છે. અને બીજું તરફ તમે બટાટા, ડુંગળી, ટામેટા, અનાજ એટલે ઘઉં અને ચોખા, અને કઠોળ, તેલ અને ખાંડ, આ બધી વસ્તુઓના ભાવમાં જે વધારો થયો છે છેલ્લા 1 વર્ષમાં, એ 15 થી 20% છે એવરેજ. તો પેલા જેમની આવક સૌથી ઓછી, જેવા 20% ની આવક, શું 15 થી 20% જેટલી વધી નથી? વધી, બરાબર. એમની આવક તો સ્થિર છે અથવા ઓછી થઈ જાય, અને બીજી તરફ ભાવ વધે છે. તો એ શું બતાવે? એ એમ બતાવે છે કે એમની વાસ્તવિક આવકમાં અથવા ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને એ લોકો ગરીબ થઈ રહ્યા છે. એટલે ગરીબો ગરીબ થઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સરકાર એ લોકોના માટે કોઈ રાહત આ બજેટમાં ઊભી કરી રહી હોય એવું લાગતું નથી, બરાબર. દેખાતું નથી. સરકારનું બજેટ તો 48 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે, તો આ કઈ નાની રકમ નથી. અને એમાં તમે આ દેશના ગરીબોને કોઈ રાહત આપવાને માટે તૈયાર જ ના થતા હો, એ તો ખરેખર બહુ જ બેશરમીની વાત કહેવાય એવું મને લાગે છે. હા, બરાબર. આમાં હેમંતભાઈ, બીજું જે લોકો જે પ્રશ્નો પૂછી રહ્યા છે કે આ બેકારીની વાત છે, ગરીબોની વાત છે, પરંતુ જે ખેડૂતો માટે રાહતો આપવી જોઈએ, ખેડૂતોને પોતાને, કારણ કે આપણો કૃષિ પ્રધાન દેશ છે અને ત્યાં સૌથી વધારે રોજગારી મળે છે અને સૌથી વધારે મજૂરી પણ મળે છે. તો ખેડૂતો માટેની આમાં કોઈ ક્યાંય ખાસ કોઈ બહુ એટલી બધી જોગવાઈ નથી, સિવાય કે અમુક પર્સન્ટેજમાં રાહતો કેટલીક આપી છે એટલા પૂરતી. તો શું આ ખેડૂતોને પણ આ રીતે સરકાર
ગરીબોની જેમ બરબાદ કરવા માંગે છે? જો તમે ખેતીનો જે વિકાસનો દર છે અથવા ખેતીનો જે વૃદ્ધિ દર છે, જેને ખેતીની જીડીપી નો વૃદ્ધિ દર છે ને, એ 3% આસપાસ છે, એનાથી વધારે છે નહીં. અને આંકડાઓ એવું કહે છે કે આપણા ખેતરો નાના ને નાના થતા જાય છે. દાખલા તરીકે 1970 માં આપણો જે ખેતરની સાઈઝ હતી ને એવરેજ, એ 2.8 હેક્ટરની હતી ને અત્યારે 1.1 હેક્ટરની થઈ ગઈ છે. તો આ જે બધા નાના અને સીમાંત ખેડૂતો છે, એ બધા નાના અને સીમાંત ખેડૂતો કે જેમની સંખ્યા લગભગ 85% જેટલી છે, એમને માટે શું રાહત ઉભી થવાની એ મને સમજાતું નથી. અને મને યાદ છે 2008-9 મનમોહનસિંહની સરકારે 70,000 કરોડ રૂપિયાનું દેવું એ વખતે માફ કરેલું. હવે આ રકમ કોઈ બહુ મોટી રકમ નથી આજના બજેટમાં, બરાબર? આજના બજેટની વાત કરું છું, એટલે 15 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. 15 વર્ષ પહેલા. તો આ બજેટ આખું જે ખેડૂતોનું જે બજેટ છે પ્રોફેસર, એ 1.52 લાખનું જ છે, નથી તો વધારે બજેટ નથી. ના, પણ એમાં સીધી રાહત કેટલી મળવાની છે ખેડૂતોને? સીધી રાહત તો કોઈ જ નહીં. મને લાગે છે કે પ્રાકૃતિક ખેતી, એનો અર્થ એવો થાય કે તમે ખેતીમાં ઉત્પાદન વધે એને માટે જે પ્રયત્ન કરશો. હવે માની લો કે હું ખેડૂત છું, તમે જે પ્રયત્નો કર્યા એને કારણે મારું ખેતીનું ઉત્પાદન વધ્યું, બહુ સરસ. હવે જે ઉત્પાદન વધ્યું એના મને ભાવ મળ્યા ખરા? જો ભાવ મળે તો મારી આવક વધે, તો પરિસ્થિતિ મારી સુધરે. હવે ભાવ મળે એની કોઈ નિશ્ચિત વ્યવસ્થા આપણે જોતા નથી. અને જે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે છે, એ લઘુત્તમ ટેકાના ભાવનો વધારો વાસ્તવિક રીતે જોઈએ તો બહુ વધારે નથી. એટલે જ તમે જોઈ શકો છો કે 2019માં જે જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરીશું, એ 20% જેટલી પણ છેલ્લા 5 વર્ષમાં વધી છે એવું દાવાપૂર્વક કહી શકાતું નથી. સરકારના પોતાના આંકડાઓ એવું કહે છે કે એના કરતા પણ ઓછી વધી છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ સુધરી ગઈ છે એવું નથી, પણ ઉદ્યોગપતિઓની પરિસ્થિતિ 100% સુધરી ગઈ છે. એનું કારણ એ છે કે છેલ્લા 10 વર્ષમાં તમે 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે. માફ કર્યું છે, બરાબર? તો હું તો એમ કહું કે કમસે કમ 16 લાખ કરોડ રૂપિયાનું દેવું આ ખેડૂતોનું તો માફ કરો, બરાબર ને? છેલ્લા 10 વર્ષમાં થયું છે તો 10 વર્ષમાં કરો. તો આપણે એવરેજ આ વર્ષે 1,60,000 કરોડ નું દેવું માફ કરી નાખો ખેડૂતો. અને પેલું જે માફ કર્યું ને, એ થોડાક લોકોના ખિસ્સામાં ગયું. અહીંયા જો તમે માફ કરશો તો એ 12 કરોડ ખેડૂતોના ખિસ્સામાં જશે. બરાબર? એટલે એમાં સમાનતા ઉભી થશે, બહુ બધા લોકોને રાહત ઉભી થશે. અને પેલામાં જે રાહત ઉભી થાય છે બહુ ઓછા લોકોને ઉભી થાય છે. બીજું પ્રોફેસર, તમે જ્યાં પણ તમે તમારી વાત રજૂ કરો છો ત્યાં મોટાભાગે તમારો એક મુદ્દો હોય છે શિક્ષણનો. શિક્ષણની હંમેશા માટે તમે આગળ પડતી વાત કરતા હો છો. તો આ બજેટ શિક્ષણની દ્રષ્ટિએ કેટલું લાગ્યું? કારણ કે આ બજેટમાં જે શિક્ષણની જોગવાઈ કરી છે 1,48,000 કરોડ રૂપિયાની, 1,26,000 કરોડ, બરાબર? 1,48,000 નહીં, ના, 1,26,000 કરોડ રૂપિયાની રોજગાર એમણે જોગવાઈ શિક્ષણ માટે કરેલી છે. ઓકે, ગયા વર્ષે તમે કઈ રીતે જુઓ છો? ગયા વર્ષે 1,09,000 કરોડ હતી અને આ વર્ષે 1,17,000 કરોડ થઈ છે, બરાબર? 17,000 હવે 1,26,000 કરોડ રૂપિયા, એટલે 17,000 કરોડ રૂપિયા વધી છે. હવે આ આખી વાતને આપણે પાયાના મુદ્દા તરીકે જોઈએ. 2020માં જયારે કોરોના ચાલુ હતો ત્યારે સરકારે શિક્ષણ નીતિ બહાર પાડી. આ શિક્ષણ નીતિમાં એમણે એમ કીધું કે જીડીપીના 6% જેટલું ખર્ચ સરકારોએ શિક્ષણ માટે કરવું જોઈએ. પછી આ નીતિ એવું કહે છે કે 4% તો રાજ્ય સરકારો કરે. એટલે એનો અર્થ એ થયો કે 2% કોને કરવાનું? કેન્દ્ર સરકારે કરવાનું, બરાબર? હવે
આ જે 1,26,000 કરોડ રૂપિયા છે એ ખરેખર જીડીપી ના કેટલા ટકા છે? તો આપણી જીડીપી ગયા વર્ષે 394 લાખ કરોડ રૂપિયા હતી. આ વર્ષે કેટલી થઈ છે? તો કે આ વર્ષે એ 422 લાખ કરોડ રૂપિયા થાય એવી ધારણા છે, કારણ કે ગઈકાલે જ ઇકોનોમિક સર્વેમાં એવું કીધું કે આપણે 6.5 થી 7% દરે વિકાસ કરીશું. એટલે 394 ના વધીને 422 લાખ કરોડ રૂપિયા થાય. આ 422 લાખ કરોડ રૂપિયામાંથી ભારત સરકાર કેટલો ખર્ચો કરશે શિક્ષણ માટે? 1,26,000 કરોડ રૂપિયા. બરાબર? હવે આ કેટલા ટકા થયો? 0.3% થયો. જ્યારે એને એની પોતાની નીતિ મુજબ 2% નો ખર્ચો કરવાનો છે. ખરેખર વાસ્તવિક રીતે તો 6% ખર્ચ હોવો જોઈએ, પણ કેન્દ્ર સરકારે 2% કરવાનો, રાજ્ય સરકારોએ 4% કરવાનો એવું નવી શિક્ષણ નીતિ કહે છે. બરાબર? તો 2% ના બદલે તમે 0.3% જેટલો ખર્ચ કરો છો તો શિક્ષણની પરિસ્થિતિ સુધરશે કેવી રીતે? ખાનગીકરણ ચાલુ રહેશે. જુઓ તમે, અત્યારે દેશમાં 454 જેટલી ખાનગી યુનિવર્સિટીઓ છે, 31,000 જેટલી ખાનગી કોલેજો છે. આપણે માત્ર ગુજરાતની વાત કરીએ ને તો 44 લાખ બાળકો ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ભણે છે. 44 લાખ. હવે આ બધાની ફી તમે ગણો તો કેટલી મોટી થાય છે, આ કેટલો મોટો ધંધો છે એ તમારે સમજવું જોઈએ. પણ સરકારે સમજવા તૈયાર નથી, એટલે સરકારે શિક્ષણને માટે કોઈ મોટી જોગવાઈ આ બજેટમાં કરી હોય એવું નથી. અને શિક્ષણ નીતિ બહાર પડી એ પછીના 3 બજેટમાં પણ કરી નથી. એટલે 4 બજેટ પણ શિક્ષણ માટેના ખર્ચમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. એટલે વાલીઓએ ઊંચી ફી ભરવાનું ચાલુ રાખવાનું છે અને વધુ ને વધુ બાળકો એ ખાનગી શાળાઓ, કોલેજો ને યુનિવર્સિટીઓમાં જશે એ નક્કી છે. સરકારનો ઈરાદો જ એ છે, આ ભાજપની સરકારનો ઈરાદો જ એ છે કે શિક્ષણમાં ખાનગીકરણ થાય. એ તરફ જ નાનું પગલું થયું ને, એનો મતલબ જ એ થયો ને. આરોગ્યની પરિસ્થિતિ પણ એવી છે. આરોગ્યના ક્ષેત્રમાં તમે જુઓ, આ વર્ષે બજેટમાં આરોગ્ય માટે કેટલી જોગવાઈ કરી? 89,000 કરોડ રૂપિયા. આ 89,000 કરોડ રૂપિયા જીડીપી ના કેટલા થાય? 0.2%. 0.2%. મોદી સરકારે પોતે 2017માં જે નીતિ બહાર પાડી છે, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, એમાં એમણે શું કીધું છે કે જીડીપી ના 2 થી 2.5% જેટલું ખર્ચ કરવું જોઈએ. આ 0.2% કરે છે. પછી તમે જુઓ એના બજેટના કેટલા ટકા થાય? બજેટના કેટલા ટકા થાય? નીતિ એવું કહે છે કે બજેટના 8% જેટલું ખર્ચ આરોગ્યના માટે થવું જોઈએ. આ 89,000 કરોડ રૂપિયા શાના છે? 89,000 કરોડ રૂપિયા 48 લાખ કરોડ રૂપિયાના. એટલે 0.25% જેટલું ખર્ચ કર્યું. નીતિ કહે છે 8% કરો. બરાબર? તો એનો અર્થ એવો થયો કે નીતિ જુદી અને વ્યવહાર જુદો. બરાબર ને? એટલે હાથીના દાંત જેવું છે. ચાવવાના જુદા છે અને બતાવવાના જુદા છે. બતાવવાના જુદા છે. તો આ મૂળ તો એવું લાગે છે કે વધારે યુવાનો ભણીને બહાર ના આવે ને બેકારી વધારે ના દેખાય. કારણ કે જે રીતે એમણે આ બેકારી ભથ્થાની જે વાત કરી છે, તો આપણે એ પ્રમાણે હિસાબ કરીએ. આપણે હેમંતભાઈ, હમણાં એક સંસ્થાનો જે સર્વે બહાર આવ્યો હતો, તો એ સંસ્થાના જે બહાર આવ્યું છે એમના કહેવા પ્રમાણે અત્યારે જે ભારતમાં જે છે એ બેકારીનું જે પ્રમાણ છે, એ બેકારી પ્રમાણે આ જો 5,000 રૂપિયા ગણવામાં આવે તો 72,000 કરોડ રૂપિયા સરકારે બજેટમાં જોગવાઈ કરવી પડશે આ બેકારી ભથ્થા માટે. તો આટલા બધા પૈસા લાવશે ક્યાંથી? સવાલ એ છે. એ છે ને, બજેટના બધા દસ્તાવેજો જોઈએ શ્રમ અને રોજગાર મંત્રાલય, ત્યારે આપણને ખબર પડે કે ખરેખર એમાં એને જોગવાઈ કરી છે કે નથી કરી, કે પછી કપ્પુ મારે છે. ઘણી વાર આવું બને છે કે ભાષણમાં બધું બહુ સરસ બોલે પણ બજેટમાં જોગવાઈ ના કરે, અથવા બજેટમાં તદ્દન અપૂરતી જોગવાઈ કરે. એટલે એ બજેટના દસ્તાવેજો વાંચીએ ત્યારે આપણને ખબર પડશે કે ખરેખર શું પરિસ્થિતિ છે. કારણ કે આ જે સંસ્થાએ જે 72,000 કરોડ રૂપિયા તો સરકાર પાસે છે. સંસ્થાએ
જી હા હેમંતભાઈ, આ જે સંસ્થાએ જે સર્વે કર્યો ને એમાં જે 2024માં લગભગ 2.8 કરોડનો વધારો થયો છે વ્યક્તિઓની વસ્તીમાં, યુવાનોની ખાસ તો. એમાં બરાબર. 1.2 કરોડ જે છે, 1.2 કરોડ એ બેકાર વ્યક્તિઓ છે અત્યારે, એવું એ સર્વેમાં બહાર આવ્યું છે. એનો મતલબ એ થયો કે 1,20,00,000 લોકો જે બેકાર છે, યુવાનો જે ગ્રેજ્યુએટ છે, એમને આ ભથ્થું આપવું પડશે આટલા મોટા પ્રમાણમાં. તો આ તમે કહો છો કે ભાઈ આ બજેટ જોવું પડે, તો બજેટમાં કેટલી જોગવાઈ કરી છે તો જાહેર કર્યું નથી એમણે. ના, એ તો એ ભૂલી નાખ્યું યોજના તરીકે. પણ શ્રમ અને રોજગાર મંત્રાલય છે, એ બજેટ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ખરેખર એમાં કઈ જોગવાઈ કરી છે કે નથી કરી. એટલે હા, એટલે એ દસ્તાવેજ આખો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અત્યારે એ મેં વાંચ્યો નથી એટલે મને ખ્યાલ નથી. બીજું હેમંતભાઈ, કે આપણા ગુજરાતના જે સપૂત કહેવાય એ નરેન્દ્રભાઈ અત્યારે વડાપ્રધાન છે. ના, એવા વિશેષણ વિશે મને ભારે વાંધો છે. સપૂત કેવડાવે છે ભાજપ સપૂત કેવડાવે છે એટલે આપણે સપૂત કેવું પડે, કારણ કે આપણે ભક્તો છીએ બધા, એટલા માટે. તો બિહારને આપ્યું છે ઘણું બધું, બીજા ઘણા બધા રાજ્યોને વ્યક્તિગત એટલે કે રાજ્યના નામ સાથે ઘણી બધી જોગવાઈઓ કરી છે રાજ્યમાં. બિહાર છે, ઝારખંડ છે, ઘણા બધા બીજા રાજ્યો છે. તો ગુજરાત માટે કેમ કોઈ જોગવાઈ એમને આપણા સપૂતે જાહેર નથી કરી? ગુજરાતનો તો વિકાસ થઈ ગયો છે, એટલે હવે કશો વિકાસ કરવાની જરૂર છે જ નહીં. હવે ગુજરાત તો મોડેલ સ્ટેટ છે ક્યારનું. 2014થી એમણે ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે આખા ભારતમાં દુનિયામાં બતાવ્યું છે. એટલે હવે ગુજરાતનો વિકાસ તો થાય જ નહીં, બહુ થઈ ગયો, ક્યારનો થઈ ગયો છે. થઈ ગયો અને હવે કરવાની જરૂર નથી. અને હા, હવે કરવાની જરૂર જ નથી, બહુ થઈ ગયો છે. થોડો વધારે પડતો થઈ ગયો છે એવું પણ કહી શકાય. અને બીજું કે આ બજેટમાં નિર્મલાબેન જયારે બોલતા હતા ત્યારે બિહાર અને આંધ્રના જે આંકડા આપતા હતા ને, એવી રીતે બાકીના રાજ્યો માટે આંકડા નથી આપ્યા, ખાલી રાજ્યોના નામ બોલ્યા છે કે અમે પૂર માટે મદદ કરીશું ને અમે આમ કરીશું, લેન્ડસ્લાઇડ ભૂપ્રપાત થયો છે હિમાચલમાં એટલે અમે એને મદદ કરીશું, પણ મદદ કેટલી કરીશું એ આંકડા આપવામાં આવ્યા નથી. બરાબર? એટલે આ પણ એક ચોખ્ખું ગપ્પુ હોઈ શકે, કારણ કે એ આંકડા જો બજેટમાં દેખાય તો ખબર પડે, ખરેખર કેટલા આંકડા એ તો ખબર નથી અત્યારે. બરાબર? તો તમારી દ્રષ્ટિએ આંધ્રપ્રદેશ માટે તો એમણે આંકડા જાહેર કરવા પડે, કારણ કે નીતિશ અને નાયડુની કાખ ગોળી પર તો સરકાર ચાલે, એટલે ત્યાં જાહેર કરવું પડે. હા, એનો મતલબ એ થયો હેમંતભાઈ કે ગુજરાતના લોકો સતત 3 ટર્મથી 26 બેઠકો 25 બેઠકો આપી રહ્યા છે, એટલે કે 100% જેવું આપી રહ્યા છે. તો સામેથી આપણે 100%ની વળતરની અપેક્ષા નહીં રાખવાની, એવું થયું ને? ના, આવી કોઈ અપેક્ષા રખાય જ નહીં. તમે આ તો મોદી તો પરમાત્મા એ મોકલેલા છે, નોન બાયોલોજીકલ છે. એટલે આપણે મંદિરમાં કોઈની પૂજા કરીએ, એ રામની હોય, કૃષ્ણની હોય, શંકરની હોય કે અંબાજીની હોય, તો આપણે સામે કશું મળે એવી તો અપેક્ષા રાખતા જ નથી. આપણે મંદિરમાંથી બહાર આવીએ ત્યારે કશું લઈને આવીએ છીએ કે ભગવાન પાસેથી નથી લાવતા. એટલે આપણે તો મત આપવાના, આપણે કઈ અપેક્ષાઓ રાખવાની જરૂર નથી. અપેક્ષા નહીં ન રાખવી જોઈએ. તો ખરેખર શું કરવું જોઈતું હતું નરેન્દ્ર મોદી ગુજરાત માટે? બે ચાર મુદ્દાઓ એવા ખરા કે ગુજરાત માટે કરી શક્યા હોય. ગીતામાં પણ એવું જ કહ્યું છે ને, માં ફલે શું કદાચ. શ્રીમદ ભગવદ ગીતામાં નથી કહ્યું માં ફલે શું કદાચ, કર્મણ્ય એવ અધિકાર. આપણી તો ફરજ છે કે આપણે એમને 25-26 બેઠકો આપી દઈએ, આપણે કોઈ અપેક્ષા નહીં રાખવાની. તો તમારે હેમંતભાઈ, એક અર્થશાસ્ત્રી તરીકે તમારી દ્રષ્ટિએ શું ગુજરાતને ખરેખર નરેન્દ્ર મોદી આપવાની જરૂર હતી કે જે હવે ખૂટે છે? ના, ગુજરાત તો ધનવાન રાજ્ય છે. ગુજરાત ઘણું બધું ભારતને આપે છે, પણ ગુજરાતમાં પણ ગરીબી છે, ગુજરાતમાં પણ બેકારી છે. 33% ગરીબી છે. ના, આ તમે આંકડો જરા બહુ ઓછો કીધો. તો સરકારી આંકડો છે એટલે.
ના, સરકારી આંકડો પણ હું તમને કહું કે સરકાર કેટલા હા. લોકોને 5 રૂપિયા કિલો 5 કિલો અનાજ અનાજ મફત આપે છે અનાજ હા એ ગુજરાતમાં. પ્રમાણે ગણીએ તો એ પ્રમાણે હા, ગણીએ તો તો 60% ઉપર થઈ જાય છે. હા, એટલે ગરીબી તો એટલા મોટા પ્રમાણમાં છે. એટલે હા આ ગરીબી દૂર થાય એને માટે આમ તો ખાસ વિશેષ ભથ્થું કંઈક આપવું જોઈતું હતું. એમણે છે ને આ વાત ધ્યાનમાં લેવા જોઈતી હતી કે કયા રાજ્યોએ મને બહુ બેઠકો આપી છે, એ રાજ્યોને આપણે ધ્યાનમાં લઈએ. પણ એવું કશું કર્યું નહીં. એટલે આપણે ગુજરાતીઓએ આપણે શું કરવાનું? આપણે આ ભક્તિ મત કરવાની, મત બીજું કઈ મત નહીં. આપી દેવાના પછી બધું ભૂલી જવાનું. ના, આપણે ભક્તિ કરવાની. ભક્તિમાં પછી ભક્તિ કરવાની. અપેક્ષા ના. હા, હા એમાં લીન યસ થઈ જવાનું હોય. બરાબર. વાત ઓકે. સાચી છે. યસ યસ હમ હમ. બરાબર છે. બીજા કોઈ ખાસ વિશેષ મુદ્દા? બસ બસ, થેન્ક યુ. તો તમે સત્ય ડે સાથે જોડાઈ રહ્યા અને સત્ય ડે ના દર્શકોને ઘણી સારી વિગતો આપી. તમારો ખૂબ ખૂબ આભાર હેમંતભાઈ. નમસ્તે. તો આ હતા પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ કે જેઓ એક જાણીતા અર્થશાસ્ત્રી છે અને એમણે ઘણી બધી વાત કરી. એને જે કહેવાનું હતું બધું કહ્યું. એક અર્થશાસ્ત્રીનો આપણે વ્યૂ લીધો. તો હવે વિરોધ પક્ષ દ્વારા શું ગુજરાતમાં શું થઈ રહ્યું છે એને એ વિરોધ પક્ષ શું કર્યો છે એ શક્તિસિંહ ગોહિલે જે હમણાં થોડી વાર પહેલા જ કહ્યું છે એ પણ આપણે એને સાંભળીએ કે શું કહી રહ્યા છે. આજે સંસદમાં બજેટ રજૂ થયું. ખૂબ મોટી આશા અને અપેક્ષાઓ હતી કે આ વખતે કંઈ મંદીથી મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે. પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું. એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત, જાહેરાત, વાત કશું જ નથી. ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો માત્ર થોડા ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે. કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા છે એ બિહાર અને આંધ્રપ્રદેશ, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારજી, આ બંનેએ કંઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી, પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે. એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે કરનું માળખું એ સાચા ટેક્સ પેયર્સ એટલે કે જે પગારથી પૈસા લઈને ભરે છે એમના માટે ખૂબ મોટું છે અને માટે 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ ઇન્કમ ટેક્સ કે કરમાંથી મુક્તિ વાળી હશે. આવો ચૂંટણી ઢંઢેરો 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનો હતો અને એ 2014ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પછી આ 11મું બજેટ રજૂ થયું, પરંતુ કોઈ ફાયદો નહીં. જે પગારથી લઈને જીવન ચલાવનારા વ્યક્તિઓ છે એને 10 લાખ સુધીની માફી આપવાની હતી, કોઈ ફાયદો નહીં. ઇન્કમ ટેક્સના સ્લેબમાં ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિ માટે કોઈ ફાયદો નહીં. નાના લોકો માટે કોઈ રાહત નહીં. ખેડૂતો માટે, શ્રમજીવીઓ માટે, મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહીં. આરોગ્ય ક્ષેત્રે જે વાત કરવી જોઈએ બજેટમાં એમાંની પણ કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી. ઘટાડો કર્યો ક્યાં? હવે પ્લેટિનમ વાપરનારા કેટલા લોકો? તો પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી અને વધારી શેના ઉપર? તો કે પ્લાસ્ટિક ઉપરનો વેરો વધારવાનો. હવે હિન્દુસ્તાનમાં પ્લેટિનમ ખરીદનારા કેટલા અને એનો ઉપયોગ કેટલો? અને બીજી તરફ પ્લાસ્ટિક એક દરેક ઘરમાં દરેક જગ્યાએ પ્લાસ્ટિકની વસ્તુ તમને જોવા મળે અને સામાન્ય હિન્દુસ્તાની છે એ પ્લેટિનમ નહીં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. તો પ્લાસ્ટિક ઉપર ટેક્સ વધારવાનો અને પ્લેટિનમ ઉપર ઘટાડવાનો. નાના નાના ઉદ્યોગકારો એમએસએમઈ બંધ પડતા જાય છે, એના માટેની વાત કરવી જોઈએ. એની વાત ન કરી. કેવી વાત કરી? કે ફોરેન કંપનીઓ અહીંયા જે આવે છે એના ઉપર જે ટેક્સ છે એ ટેક્સમાં અમે ઘટાડો કરીશું. અરે ભાઈ,
વિદેશીઓ પ્રત્યેનો આટલો બધો પ્રેમ શેનો છે તમને? ખરેખર તો આપણા દેશના લોકોને જરૂરિયાત છે, એને મદદરૂપ બનો ને તમે. ખેડૂતો માટેની કોઈ નક્કર વાત કે યોજના નથી. આ દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી. આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી માટેની જે વાત કરવી જોઈએ કે એને ફાયદા માટેની વાત કરવી જોઈએ, એમાંની કોઈ વાત કરવામાં આવી નથી. ગુજરાત માટે કોઈ પણ જાહેરાત, કોઈ પણ સારી બાબત આખા બજેટમાં નહીં. તમને આસામ દેખાય છે, તમને બિહાર દેખાય છે, તમને આંધ્રપ્રદેશ દેખાય છે, ત્યાં પૂર આવે છે ને લોકોને નુકસાન થાય છે એ દેખાય છે. તો મારા ગુજરાતમાં આજે જઈને જુઓ, ઘેડ પંથકમાં કેવી હાલત છે ખરાબ ખેડૂતોની. વારંવાર પૂરના પાણી ઘૂસે છે. જુનાગઢ જિલ્લાના એ ગામડાઓ જુઓ, પોરબંદર શહેર જુઓ, કે દ્વારકાનો વિસ્તાર કે દ્વારકા જુઓ, કે ક્યારેક ક્યારેક ઉત્તર ગુજરાત પણ પાણીમાં તરબોળ થાય છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે મુશ્કેલી થાય છે. તો તમને બીજા બધા રાજ્યો માટે આ વાતની ચર્ચા થઈ, તો ગુજરાતના ઘેડ જેવા વિસ્તારો અથવા વારંવાર પાણીના પૂરથી તારાજ થતા વિસ્તારો છે, એના માટેની જાહેરાત ન હોવી જોઈએ બજેટમાં? કોઈ પણ વાત નથી કરવામાં આવી. જે પોતાના સાથીઓ છે ને બિહાર અને આંધ્રપ્રદેશ, એને લોલીપોપ જરૂર આપી છે, પરંતુ એમાંય નક્કર વાત તો નથી જ. ત્યારે આ બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે. કોઈ પણ સારી બાબત એવી નથી કે જે બાબતથી સામાન્ય નાગરિક, આમ ગુજરાતી કે આમ હિન્દુસ્તાનીને ખુશી થાય, એવી એક પણ. તો આ હતા શક્તિસિંહ. એ કહે છે કે જે ગુજરાત માટે જાહેરાતો થવી જોઈએ એ નથી થઈ. સામાન્ય લોકો માટેની જે મદદની અપેક્ષાઓ હતી એ પણ એમાં નથી દેખાતું છે. એમણે એક વાત કરી કે વિદેશી કંપનીઓ પર જે કોર્પોરેટ ટેક્સ હતો એ ઘટાડી દીધો છે, પણ અહીંયા ખેડૂતો માટે કંઈ નથી કર્યું. વિદેશની જે કંપનીઓ હતી કે એનો કોર્પોરેટ ટેક્સ 40% હતો, એ ઘટાડીને 35% કરાયો છે. તો આ બજેટની જે આપણે કેટલીક ઉડતી બાબતો છે, મહત્વની બાબતો, એ પણ આમાં એક તપાસવા જેવી છે. અને કેન્સરની સારવાર માટે એની પણ કેટલીક રાહતો આપી છે, મોબાઈલ ફોનમાં રાહતો આપી છે, એના પાર્ટ્સમાં રાહતો આપી છે, કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે, એટલે કે આયાત વધશે એમાં એક્સરે ટ્યુબ પર પણ ડિસ્કાઉન્ટ આપણે આપેલું છે, અને 25 મહત્વપૂર્ણ ખનિજો પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. ફિશ ફીડ પર ડ્યુટી ઘટાડી છે. વિદેશમાં રહેલું લેધર, કાપડ, શૂઝ સસ્તા કરવા માટેના પણ એના વેરા ઘટાડવામાં આવ્યા છે, આયાત વેરા. સોના ચાંદી પર 6% ડ્યુટી ઓછી કરી દેવામાં આવી છે. પ્લેટિનમ ઉપર જે રીતે શક્તિસિંહે કહ્યું એ રીતે 6.4% ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. પ્લાસ્ટિકની વસ્તુઓ પર આયાત ડ્યુટી વધારી છે. પેટ્રોકેમિકલ, એમોનિયમ નાઇટ્રેટ જેવી ઘણી બધી બાબતો છે, એમાં પણ કસ્ટમ ડ્યુટી વધી છે. આયાત ઘટાડવા માટે 10 થી 25% વધારો કરવામાં આવ્યો છે પીવીસીમાં. હવાઈ મુસાફરી જે છે એમાં પણ મોંઘાઈ થશે. પ્લાસ્ટિક પર વેરો વધાર્યો છે, લોકલ પ્લાસ્ટિક જે બને છે એના પર વેરો વધારવામાં આવ્યો છે. અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને, એવા 1 કરોડ ખેડૂતોને જોડવામાં આવશે. કઈ રીતે જોડવામાં આવશે, શું છે, કેટલી સહાય આપવામાં આવશે, એની કોઈ જાહેરાત કરી નથી, કોઈ એની સ્પષ્ટતા પણ કરી નથી. અને એના સંદર્ભમાં ગુજરાતમાં લગભગ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી જોડાયા છે, પરંતુ રાજ્ય સરકારે 500 રૂપિયાથી વધારે એમને સહાય કરી નથી. તો આ કેન્દ્રની પણ લગભગ એના જેવી સહાય હોઈ શકે છે, પરંતુ એ સ્પષ્ટતા તો કરી નથી. પગારમાં કેટલીક રાહતો અને છૂટછાટો એમણે આપી છે. આમ તો 10 લાખ જેની આવક હોય એની પર કોઈ ટેક્સ ન હોવો જોઈએ એવી ભારતીય જનતા પાર્ટીની પોતાની નીતિ રહી છે, પરંતુ આમાં 3 લાખ જેટલો પગાર હશે જે વ્યક્તિનો, એને આવકવેરો નહીં ભરવો પડે, બાકી બધા ભરવો પડશે. 3 થી 7 લાખ જેમની આવક હશે એને 5% ભરવો પડશે. 7 થી 10 લાખની આવક હશે એને 10% ભરવો પડશે. 10 થી 12 લાખની જે આવક હશે એને 15% વેરો ભરવો પડશે, અને 12 થી 15 લાખની જે આવક હશે એને 20% વેરો ભરવો પડશે, ઇન્કમ ટેક્સ ભરવો પડશે. 15 લાખથી ઉપરનો જેની જેટલી પણ આવક હશે એને 30% આવકવેરો ભરવો પડશે. તો એમાં બહુ કઈ રાહત નથી આપી સરકારે. ખરેખર તો 10 લાખની આવક હવે અત્યારે કરી દેવી જોઈએ, અને એટલા માટે લોકોની નિરાશાજનક બજેટ લોકો કહી રહ્યા છે. સામાન્ય લોકો માટેનું સોના, કારણ કે સોના પરની જે જકાત, આયાત જકાત જે હતી એ 15%થી ઘટાડીને 4% કરી દીધી છે.
તો સોનું ખરીદો, મજા કરો, એવી એમની નીતિ દેખાય છે. અને એના કારણે જે કેટલાક વેપારીઓને ફાયદો થશે. આ બજેટમાં જે આવકાર આપવામાં આવ્યો છે એ માત્ર સોનાના વેપારી, સોના ચાંદીના જે વેપારીઓ છે એને આવકાર આપ્યો છે. બાકી ક્યાંય બહુ એટલો બધો આવકાર દેખાતો નથી દેશમાં. જે આપણે રિએક્શન જોઈએ તો, કારણ કે ચાંદી ઉપર પણ જે આયાત ડ્યુટી 10% ઘટાડીને 4% કરવામાં આવી છે, અને પ્લેટિનમ પર 12.5% હતી એટલે 4% કરી દેવામાં આવી છે. તો આખી જે આ બાબતો જે છે એ આમાં ક્યાંય બજેટના છેડા એકબીજા સાથે અડતા હોય એવું કંઈ દેખાતું નથી. ખેડૂતો માટે જે ખરેખર આ વખતે વધારે રાહતો અને એમને મદદરૂપ થાય એ પ્રકારે કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંય એમાં દેખાતું નથી. કારણ કે સૌથી વધારે રોજગારી તો ખેતીમાં મળી રહી છે, ત્યાં પણ એમાં કંઈ દેખાતું નથી. સરકારે માત્ર એટલું કહ્યું છે કે 32 જેટલા પાક જે છે એના નવા બિયારણો, 109 પ્રકારના નવા બિયારણો અમે લોન્ચ કરીશું. એ તો રૂટીન બાબત છે અને એ સાયન્ટિસ્ટો દ્વારા શોધાતા બિયારણો છે, અને એમાં સરકાર કે ખેડૂતોને મોટી રાહત આપી રહ્યા હોય એવું નથી દેખાતું. એમાં કેટલા સક્સેસ છે, કેટલા સારા બિયારણો છે, કેટલા ખરાબ બિયારણો છે, એ તો જ્યારે ખેડૂતો વાવેતર કરશે ત્યારે જ થઈ શકશે. અને એટલા માટે આમાં બહુ નથી. સરકારે એક સારી બાબત એ કરી છે કે જે એગ્રી સેસ જે હતો એ 5% હતો એ ઘટાડીને 1% કર્યો છે. આ એક ડિસિઝન સરકારનું સારું ડિસિઝન દેખાયું છે ખેતીવાડી માટે. શિક્ષણમાં પણ હમણાં જે આપણે ડોક્ટર હેમંત શાહે જે વાત કરી એ પ્રમાણે એમાં પણ બહુ એટલું બધું કંઈ એટલે આ છેડા ક્યાંય અડતા નથી. સરકારની નીતિ કંઈક કે છે અને કરી રહી છે કંઈક જુદી, જેમાં શિક્ષણનું પ્રમાણ ઘટશે, ગ્રેજ્યુએટ્સ ઘટશે, ખાનગી શિક્ષણ વધશે. જે 450 યુનિવર્સિટી આખા દેશમાં છે એમાં ગુજરાતમાં 108 યુનિવર્સિટીઓ છે. ગુજરાતનું મોડેલ આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યું છે. ખાનગી યુનિવર્સિટી વધારી રહી છે, ખાનગી કોલેજો વધારી રહી છે, પરંતુ સરકાર પોતે પોતાની કોલેજો સ્થાપી નથી રહી. એટલે કે અહીંયા જે કંઈ ભણશે એ જેમની પાસે પૈસા હશે ફી ભરવાના એ લોકો ભરી શકશે. ગરીબ છે, ગરીબ લોકો છે, પછાત વર્ગના લોકો છે એ ભણી શકવાના નથી. એના પરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. કારણ કે શિક્ષણ અને રોજગાર માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે કે બહુ એટલું મોટું બજેટ નથી જે એ રીતે દેખાઈ રહી છે. અને એક સારી વાત એ છે કે યુવાનોને ઇન્ટર્નશીપ જેના 5,000 રૂપિયા માસિક ભથ્થું મળશે એવું કહ્યું છે. તો કોંગ્રેસે એને આવકાર આપ્યો છે, કારણ કે કોંગ્રેસે એવું કહ્યું છે કે અમે જે બેકારી ભથ્થું આપવાની વાત કરતા હતા એ જ વાત આ બજેટમાં જોવા મળી રહી છે. એટલે કે અમારો જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટોની કોપી ભાજપે કરી છે, એનો અમે આવકાર આપીએ છીએ. એવો આવકાર પણ હમણાં 100 પર પી ચિદમ્બરમ ભૂતપૂર્વ નાણાપ્રધાને કર્યું છે. તો આ એક રિએક્શન કોંગ્રેસનું રિએક્શન છે. કોંગ્રેસે બહુ આવકાર આપ્યો નથી બજેટમાં, આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે વિરોધ પક્ષો દ્વારા. તો આ અત્યારે ભારતમાં લગભગ 2.8 કરોડનો વધારો વ્યક્તિઓના, જે યુવા વ્યક્તિઓ જે છે એનો વધારો થયો છે 2024 સુધી. 2019 થી 2024 ની વચ્ચે 2.8 કરોડ યુવાનોનો જે વધારો, યુવાનો જે છે એમાં બેરોજગાર વ્યક્તિઓની સંખ્યા છે 1.22 લાખ જેવા છે બેકાર. તો શું આ બધાને બેકાર ભથ્થું આપશે? જો એ બધાને આપે સરકાર તો એ વધીને 72,000 કરોડ રૂપિયા સરકારે બધાને આપવા પડશે. પણ તો મને નથી લાગતું કે સરકાર 1.20 લાખ બેકાર યુવાનોને બેકારી ભથ્થું આપે. એમાંથી આપશે થોડા ઘણા 8-10 લાખ યુવાનોને અને કહે છે કે અમે બેકારી ભથ્થું આપીએ છીએ, પરંતુ આમાં સરકાર કોઈ રીતે પહોંચી વળી શકે એમ નથી. 6,000 કરોડ રૂપિયા મહિને આપવા પડે અને વર્ષે 72,000 કરોડ રૂપિયા જો આપવા પડે આટલા બેકારોને ગણવામાં આવે તો. એટલા બેકાર છે જ ખાનગી સંસ્થાના સર્વે પ્રમાણે, સરકારના સર્વે પ્રમાણે જુદા આંકડાઓ બતાવી રહ્યા છે. આ બધી જ બાબતો છે. મહિલાઓ માટે થોડી રાહતો આપી છે, પરંતુ જે મહિલાઓના ઉત્થાન માટે જે કામ કરવું જોઈએ એ કંઈ દેખાતું નથી. તો આમ એકંદરે જોઈએ તો સરકારના જે બજેટમાં જે છે એ ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, બેકારી અને ખેડૂતો છે, ગરીબો છે, એના માટેનું આ બજેટ હોય એવું લાગતું નથી. માત્ર સોના ચાંદીના વેપારીઓ, પ્લેટિનમના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટેનું બજેટ હોય એવું સ્પષ્ટપણે આમાં જોવાઈ રહ્યું છે. અને એટલા માટે આ બજેટને લોકો બહુ કંઈ સારું બજેટ તો નથી જ કહેતા. અને આપણે જોયું છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે લોકોને રાહત આપી હોય એવી બહુ ઓછી ઘટનાઓ હતી. આમાં સરકારની આવક તો વધવાની જ છે, પરંતુ એની સામે સરકારના જે વેરા છે એ વેરા જે
ગુજરાતમાંથી ઉઘરાવે છે. તો ગુજરાતને જે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2014 પહેલા, તો એમણે અનેક વખત કેન્દ્ર સરકારને, મનમોહન સિંહની સરકારને આવેદન પત્રો આપીને કહ્યું હતું કે ગુજરાતમાં આ કરવાની જરૂર છે. એવા લગભગ 100 જેટલા મુદ્દાઓ છે કે જે ગુજરાત માટેની એમણે માંગણી કરી હતી. નરેન્દ્ર મોદીએ પોતે માંગણી કરી હતી. સૌરભ દલાલ કે જે એ સમયના ઉદ્યોગ પ્રધાન હતા, એમણે પોતે કહ્યું હતું, પ્રવક્તા હતા, સરકારના પ્રવક્તા પણ હતા. તો આ જે 100 જેટલી બાબતો નરેન્દ્ર મોદીએ માંગી હતી કેન્દ્ર સરકાર પાસેથી, એ આજ સુધી આપી નથી. તો જે બોલે છે નરેન્દ્ર મોદી એ કરતા નથી, અને જે કરે છે એ કોઈને કહેતા નથી. તો આ સરકારના બજેટની આપણે એવું કહી શકીએ કે આ બજેટ છે એ લોકભોગ્ય બજેટ તો નથી. લોકોના કલ્યાણ માટે બજેટ તૈયાર કરવામાં આવ્યું એવું લાગતું નથી. આજે બસ આટલી જ વાત છે, અને આવતીકાલે આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.